બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમરેલીમાં 10 પાસ મહિલા કરી રહી છે પશુપાલનનો બિઝનેસ। અમરેલીની મહિલાઓ હવે ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે। અમરેલીના પ્રજ્ઞાબેન મહેશભાઈ ભાલારીની લીલિયા ગામમાં જ પોતાની ગૌશાળા આવેલી છે। આ ગૌશાળામાં 15 જેટલી ગાયો છે જે ગીર નસલની છે। પ્રજ્ઞાબેને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે। ગીર ગાયો ગૌશાળામાં રાખવામાં આવી છે અને ગીર ગાયનું દૂધ ઉત્પાદન કરીને ઘી અને છાશનું વેચાણ કરીને સારી કમાણી કરી રહ્યા છે। ગીર ગાયનું ધ્યાનને તકેદારી રાખવા બંને ટાઈમ દૂધનું દોહન કરવામાં આવે છે તેમજ 3 થી 4 ટાઈમ ઘાસચારો આપવામાં આવે છે અને સાંજના સમયે ગીર ગાયને ખાંડ દાણા આપવામાં આવે છે। દૂધનું વેચાણ કરવામાં આવતું નથી। રોજનું 3 કિલો દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે। આ સાથે જ રોજની 150 લીટર છાશ બનાવવામાં આવે છે અને છાશનું વેચાણ કરવામાં આવે છે। દૂધનું દહીં બનાવીને છાશ અને બાદમાં ઘી બનાવવામાં આવે છે। પછી કે રોજનું અમારું 2 થી 3 કિલો જેટલું ઘી થાય છે અને ઘી ગૌશાળા ખાતે જ વેચાણ કરવામાં આવે છે। આ ઘી અલગ અલગ જગ્યાએ અમદાવાદ, સુરત, બેંગ્લોર સુધી મોકલવામાં આવે છે। પ્રજ્ઞાબેન ભાલારાએ જણાવ્યું હતું કે ગીર ગાયના ઘીનો ભાવ 1500 રૂપિયા મળી રહે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે તો છાશ 150 લીટર છાશ ઉત્પાદન થાય છે અને 10 રૂપિયા લેખે છાશનું વેચાણ કરવામાં આવે છે અને દરરોજની 1200 થી 1500 રૂપિયાનું છાશનું વેચાણ કરવામાં આવે છે। રોજનું 6000 રૂપિયાનું વેચાણ કરવામાં આવે છે અને માસિક 1,80,000 રૂપિયાનું ઘી અને છાશનું વેચાણ કરી ઉત્પાદન મળી રહે છે તો જેની સામે અંદાજિત 70% જેટલો ખર્ચ ખાનદાન ઘાસચારા અને ગાયોની સાચવણી માટે કરવામાં આવે છે જ્યારે 30% નફાકારક ઉત્પાદન મળી રહે છે। પ્રજ્ઞાબેને પોતાના નિવાસસ્થાને પહેલા 3 ગીર ગાય રાખવામાં આવી હતી અને ત્યારબાદ ધીમે ધીમે ગીર ગાયનો ક્રેઝ વધી રહ્યો છે જેના કારણે પોતાના દ્વારા ગીર ગાયનું ઘી બનાવીને વેચાણ કરવાની શરૂઆત કરી હતી। પ્રથમ 500 ગ્રામ અને 1 કિલોગ્રામ વેચાણ કર્યું હતું। ત્યારબાદ ધીમે ધીમે ક્વોલિટી ઘીની સારી હોવાથી લોકોમાં માંગ વધતા ગાયની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો હતો અને હાલમાં પોતાની પાસે 15 જેટલી ગીર ગાય રાખીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ પ્રજ્ઞાબેન મહેશભાઈ ભાલાળા છે અને અમે 15 ગાયો રાખીએ છીએ અને બધું અમે ઘી જ બનાવીએ છીએ। અમે રોજનું 3 કિલો ઘી બનાવીએ છીએ। 1 કિલો ઘીનો 1500 રૂપિયા ભાવ છે અને 130 લીટર રોજની છાશ બનાવીએ છીએ। છાશનો 10 રૂપિયા લીટર ભાવ છે। એ રોજ અમે વેચાણ કરીએ છીએ અને ઘીનું વેચાણ અમે અલગ અલગ ગામમાં કરીએ છીએ। સુરત છે કે અમદાવાદ છે, જેમ કે બેંગ્લોર છે, એવી રીતના અલગ અલગ જગ્યાએ અમે વેચીએ છીએ અને રોજનું એટલું ઘી વેચીએ છીએ। ભાવ શું?